મિત્રો ગઈકાલે આપણે હરિદ્વાર હતા, ત્યાર પછી આપણે રાત્રે પ્રવાસ કર્યો. સવારે નાસ્તો કર્યો તો વચ્ચે જયપુર પાસે, ત્યાંથી નીકળ્યા પછી બપોરે આપણે જમ્યા હતા રાત્રિ, અને અડધો દિવસ આપણે કન્ટિન્યુ પ્રવાસ કર્યો હતો, એટલા માટે વિડીયો નહોતો બનાવ્યો. બપોરે જમીન પાસે નીકળ્યા હતા તો આપણે પહોંચ્યા છીએ અત્યારે કાકરોલી. કાકરોલીથી જવાના છે નાથદ્વારા. તો આ છે કાકરોલી શહેર. તો અમે બેઠા છીએ રિક્ષામાં. 65-10 રૂપિયા ટિકિટ છે. બસ સ્ટેન્ડથી દ્વારકાધીશ મંદિર 2 કિલોમીટર જેવું અંતર છે. 10 રૂપિયા ભાડું છે, જવાના 10, આવવાના 10. તો ચાલો કાકરોલીના સારા સારા વ્યૂ જોતા જઈએ અને દ્વારકાધીશ મંદિર સુધી પહોંચીએ. આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશ મંદિરે. અંદર વિડીયોગ્રાફીની મનાઈ છે, તો ચાલો હું સરસ મજાના દર્શન કરી આવું. મંદિરનો પ્રવેશ દ્વાર છે. જેવા અંદર આવશું ને ફૂલ ટ્રાફિક છે દર્શન માટે. મંદિરની બાજુમાં છે રાયસાગર ઝીલ. અહીં રસ્તો જાય. રાયસાગર ચલો દેખીએ. સુંદર મજાના દર્શન કરી લીધા ભગવાન દ્વારકાધીશના, અને બાજુમાં રાયસાગર ઝીલ છે. તો અહીંયા નાહવા માટેનું ખૂબ જ મોટું મહત્ત્વ છે. લોકો અહીંયા સ્નાન કરીને પછી જતા દ્વારકાધીશના દર્શન માટે. તો આખા રાયસાગર ઝીલના તમને દર્શન કરાવું. મિત્રો સરસ મજાના દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. સાગર ઝીલના પણ આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે. આજનો આપણો પ્રવાસનો દિવસ હતો એટલે બહુ ખાસ મંદિરોના દર્શન નથી કર્યા. આજે સરસ મજાના દ્વારકાધીશના દર્શન કરીને હવે જઈએ છીએ આપણે નાથદ્વારા. તો ચાલો આ વિડીયો આપણે પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ. કન્ટિન્યુ કરશું કાલે આવતીકાલથી નાથદ્વારાની અંદર. તો ચાલો, જય શ્રીનાથ.